Hello students, once again, let's enjoy chemistry with Dharmesh sir. લાસ્ટ ટાઈમ આપણે કેટલાક એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા હતા અને હવે 47 નંબરના એક્ઝામ્પલથી જે બાકીના એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ કરીશું. તો અત્યાર સુધીના એક્ઝામ્પલની અંદર તમે ઘણીવાર એવું જોઈએ છે કે અલગ અલગ સૂત્રો યુઝ થાય છે. તો દાખલા આવડવાની મેઇન સિસ્ટમ એ છે કે તમને કેલ્ક્યુલેશન જાતે કરતા હોવા જોઈએ, માત્ર દાખલા જોવાના નહીં, ગણવાના. તો તમે વધુ સારી રીતે સમજી શકશો અને તમે જ્યારે એક્ઝામમાં તમારી સામે ક્વેશ્ચન આવશે અથવા એક્ઝામ્પલની ઇક્વેશન આવશે તો તમે કયું એપ્લાય કરવું એ ખબર પડશે. માત્ર જોઈને તૈયાર કરેલા હશે અથવા વિડીયો જોયેલા હશે તો એ ટાઈમે પ્રોપર સૂત્ર યાદ નહીં આવે અને કેલ્ક્યુલેશન કરવી જરૂરી છે. અહીં હું માત્ર તમને હિન્ટ આપું છું અને જવાબ કહું છું. જો તમે કેલ્ક્યુલેશન નહીં કરો તો જવાબ સુધી પહોંચી શકશો નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવી. હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 47. તો વિદ્યાર્થી મિત્રો, નિયોન વાયુ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે. જો તે 616 તરંગ લંબાઈ ખૂબ તીવ્રતાથી ઉત્સર્જિત કરતો હોય, એટલે તમને તરંગ લંબાઈ આપી દીધી છે, તો ઉત્સર્જનની આવૃત્તિ 30 સેકન્ડમાં વિકિરણ કેટલું અંતર કાપશે તે, ક્વોન્ટમની ઉર્જા, ક્વોન્ટમની સંખ્યા, અને જો તે 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરતું હોય તો ક્વોન્ટમની સંખ્યા જ્યારે 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરતું હોય ત્યારે કેટલી હોય, તે દરેક બાબતની આપણે માહિતી મેળવવાની છે અને તેના વિશે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ તો આપેલી માહિતીને આધારે તમે એવું લખી શકો છો કે આપણને આપેલી માહિતીને આધારે આપણે એક વસ્તુ ખાસ લખી શકીએ છીએ કે અહીંયા આપણને આપી દીધા છે લેમ્બડા. લેમ્બડા કેટલા આપ્યા છે? તો 616. તરંગ લંબાઈ ખૂબ જ તીવ્રતાથી, એને કયા એકમમાં છે? તો નેનોમીટરમાં. તમે જાણો છો જ્યારે નેનોમીટરમાં હોય ત્યારે મીટરમાં જવું જરૂરી છે. એટલે 616 ગુણ્યા 10⁻⁹ મીટર તરંગ લંબાઈ તમને આપી દીધી છે. જ્યારે પણ તરંગ લંબાઈ આવે ત્યારે એની જોડે બીજો એક અચળાંક લખવો પડે છે, h, જેને આપણે કહીએ છીએ પ્લાન્ક અચળાંક, જેનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ચલો સૌથી પહેલા તમને શોધવાનું પૂછ્યું છે કે ઉત્સર્જનની આવૃત્તિ કેટલી થશે, એટલે કે આવૃત્તિ આપણે ડિફાઇન કરવાની છે. આવૃત્તિ ડિફાઇન કરતા હોય ત્યારે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ પણ જોઈએ, જે તમને આપ્યો છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સૌ પ્રથમ ગણવાનું ચાલુ કરીએ. એ આવૃત્તિ, ઉત્સર્જિત થતી આવૃત્તિ. ચલો આવૃત્તિને શાના તરીકે ધારીએ છીએ? તો સી તરીકે. સોરી, આવૃત્તિને કહેવાશે વી અને વી નું સૂત્ર છે સી બાય લેમ્બડા. ચલો સી બાય લેમ્બડા હોય, મૂકો કિંમત, લાવો જવાબ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે તમને આપેલી માહિતી પહેલા પ્રોપર સમજવી જોઈએ તો તમે જવાબ સુધી પહોંચશો. તો 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, તરંગ લંબાઈ આપી છે 616 ગુણ્યા નેનોમીટરમાંથી મીટરમાં કરતા રહે એટલે 10⁻⁹. -9 ઉપર જશે થશે તો +9, 9 અને 8 કેટલા થાય? તો 17. તો જવાબ આવે છે 0.00487 ક્રોસ 10⁻⁷. હવે સપ્રમ ભાવે પ્રોપર જવાબ લાવવો હોય તો વી બરાબર કેટલા પોઈન્ટ આગળ ખસવાનું છે? તો 1, 2 અને 3. જો તમે જમણી બાજુ તરફ ખસો છો અને પ્લસ ઘાત છે તો ઘાતમાં ઘટાડો થાય, જવાબ થઈ જશે 17 ની જગ્યાએ 14. તો 4.87 ગુણ્યા 10⁻14 તમારો જવાબ છે. શું મળી ગઈ બાળકો તમને? આ તો આવૃત્તિ. હવે આવૃત્તિ શોધ્યા બાદ બીજી વસ્તુ તમને કહે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ હોય ત્યારે 30 સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું છે. તો આપણને ખબર છે કે ઓપ્શન બી સૌથી પહેલા તમારે લખવાની માહિતી આવી કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે.
તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે તમે એવું કહી શકો છો કે પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલું અંતર 3 ગુણ્યા 10⁸ સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ છે. તો આપણે કેટલા માટે શોધવાનું છે? તો 30 સેકન્ડમાં કાપેલું અંતર શોધો. ચલો શું થશે? તો ત્રિરાશી 30 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ભાગ્યા 1 એટલે 1 સેકન્ડ. જવાબ કેટલો થઈ જશે? 30 તરી 90 ગુણ્યા 10⁸. કોઈ કે મારે પ્રોપર લખવું છે તો 9 ગુણ્યા 10⁹ મીટર. આ તમારો જવાબ થયો. 30 સેકન્ડ પછી તેને 9 ગુણ્યા 10⁹ મીટર અંતર કાપેલું હશે. હવે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ફરીથી ખ્યાલ બતાવી દો. લેમ્બડા આપે છે, ચાલો એને મીટરમાં લઈ ગયા. નેનોમીટરમાંથી પ્લાન્ક અચળાંક આપણને ખબર છે 6.26 ગુણ્યા 10⁻34 થાય. સી બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થશે. આવૃત્તિ વી બરાબર સી બાય લેમ્બડા થશે. કિંમત મૂકી તો વી બરાબર 4.87 ગુણ્યા 10⁻14. બી બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો 1 સેકન્ડની અંદર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, તો 30 સેકન્ડમાં કેટલા? અને જવાબ લાવ્યો તો 9 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ આવે છે. સી. હવે તમને બાળકો શોધવાનું કહે છે કે ઉર્જા શોધો. ક્વોન્ટમ કૃત શું શોધવાની છે? ઉર્જા. ઉર્જા ઈ બરાબર તમે બધા જાણો છો કે ઈ બરાબર hv. આવૃત્તિ હમણાં થોડી વાર પહેલા જ શોધી હતી. h પણ તમને ખબર છે 6.626 ગુણ્યા 10⁻34. વી બરાબર કેટલા લાવ્યા હતા? તો 4.87 ગુણ્યા 10⁻14. ચલો બંનેનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 32.268 ગુણ્યા 10⁻34 માંથી 14 કાઢો એટલે -20 જૂલ. આ તમારો જવાબ થશે. ત્યાર પછી વિચારવામાં આવે, છેલ્લે તમને એવું પૂછે છે કે 2 જૂલ ઉર્જા ધરાવતા ક્વોન્ટમની સંખ્યા શોધો. 2 જૂલ ઉર્જા ધરાવતા ક્વોન્ટમની સંખ્યા શોધો. તો આપણને ટોટલ કેટલા મળ્યા છે? તો આપણે હમણાં જ જવાબ લાવ્યા. ટોટલ ઉર્જા છે 32.268 ગુણ્યા 10⁻20 જૂલ. તો 2 ઉર્જા ધરાવતા ક્વોન્ટમની સંખ્યા 2 જૂલ ઉર્જા ધરાવતા ક્વોન્ટમની સંખ્યા. એક ક્વોન્ટમ માટે 32.268 ગુણ્યા 10⁻20. તો 2 જૂલે કેટલા? તો આપણને ખબર છે તેમ 2 ભાગ્યા કેટલા થશે? અહીંયા પણ ત્રિરાશિ એપ્લાય કરી છે. 32.268 ગુણ્યા 10⁻20. -20 ઉપર જાય તો +20 અને 1 ને આટલા વડે ભાગશો તો તમારો જવાબ આવશે 0.061 ક્રોસ 10⁻⁻ ની જગ્યાએ +20. તો 6.1 ગુણ્યા 10 ની 2 પોઈન્ટ ખસે એટલે કેટલા થઈ જશે? 18. આ મળી ગઈ તમને ક્વોન્ટમની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ દાખલામાં 4 વસ્તુ શોધી. સૌથી પહેલા શોધી આવૃત્તિ જે v બરાબર c બાય લેમ્બડા હતા. પછી ત્યાર પછી શોધવામાં આવે તો 30 સેકન્ડ પછી એટલે 1 સેકન્ડ માટે 3 ગુણ્યા 10⁸ તો 30 સેકન્ડ માટે કેટલા? ત્યાર પછી શોધી ઉર્જા અને પછી શોધ્યા ક્વોન્ટમની સંખ્યા. તો આ રીતે તમે એક્ઝામ્પલ નંબર 47 ને પ્રોપર સમજાવી શકો છો. હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 48. એક્ઝામ્પલ નંબર 48 તમને કઈક બાળકો આવું સમજાવે છે. અંતરિક્ષ અવલોકન દૂરના તારાઓને અવલોકિત થતા સિગ્નલની સામાન્ય રીતે નબળા હોય છે. જો ફોટોન સંસૂચક 600 નેનોમીટર વિકિરણમાંથી 3.15 ગુણ્યા 10⁻18 જૂલ પ્રાપ્ત કરે તો સંસૂચક વડે સ્વીકારાયેલા ફોટોનની સંખ્યા શોધવાની છે. શું શોધવાની છે? ફોટોનની સંખ્યા.
તો સૌ પ્રથમ તમારે વિચારવાનું આવું કે લેમ્બડા બરાબર દર વખતે એકની એક વાત 600 નેનોમીટર છે. બધાને ખબર છે કે નેનોમીટરમાંથી મીટરમાં જવું હોય તો 600 ગુણ્યા 10⁻9 મીટર. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ બધાને ખબર છે કેટલો થાય તો 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. ત્યાર પછી વિચારવામાં આવે પ્લાન્ક અચળાંક h બરાબર કેટલા થઈ જશે તો 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આટલી વસ્તુ તમારી જોડે છે. હવે વાત કરીએ ઉર્જા પણ આપી દીધી છે. E બરાબર 3.15 ગુણ્યા 10⁻18 જૂલ. તો ઉર્જા E પણ મળી ગઈ. હવે આપણે વિચારીએ પહેલા વિચારીએ સૈદ્ધાંતિક ઉર્જા કેટલી મળે છે તે. આપણને જે આપેલી ઉર્જા છે એ પ્રાયોગિક છે, પ્રયોગ દ્વારા મળેલી ઉર્જા. ચલો ઉર્જા E નું સૂત્ર સૈદ્ધાંતિક ગણતરી કરવી હોય તો સૂત્ર શું છે તો E બરાબર hc બાય લેમ્બડા. ચલો h બરાબર 6.626 ગુણ્યા 10⁻34, c બરાબર 3 ગુણ્યા 10⁸, લેમ્બડા બરાબર 600 ગુણ્યા 10⁻9. બધાનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા જવાબ કંઈક આવો મળે છે કે 0.03313. -9 ઉપર જાય તો +9, 8 9 થશે 17, 34 માંથી કાઢો એટલે આવશે 10⁻17. હજુ સાદુરૂપ એક સરળતાથી આપી દઈએ તો તમને સૈદ્ધાંતિક ઉર્જા E બરાબર મળી જશે 3.313 ગુણ્યા 10⁻19 જૂલ. હવે ફોટોનની સંખ્યા શોધવી હોય ત્યારે સૈદ્ધાંતિક પણ પ્રાયોગિક કરી નાખવાનું. તો ફોટોનની સંખ્યા સૈદ્ધાંતિક પણ પ્રાયોગિક કરીએ. સૈદ્ધાંતિક તમને કેટલી આપી હતી તો 3.15 ગુણ્યા 10⁻18. સોરી, પ્રાયોગિક પણ સૈદ્ધાંતિક કરવાનું. તો ફરીથી એકવાર સૂત્ર યાદ રાખજો ને બાળકો, કન્ફ્યુઝ ના થાય. ફોટોનની સંખ્યા બરાબર સૂત્ર કંઈક આવું થશે, પ્રાયોગિક ઉર્જા અપોન સૈદ્ધાંતિક ઉર્જા. પ્રાયોગિક ઉર્જા અપોન સૈદ્ધાંતિક ઉર્જા. કિંમત મૂકી દઈએ. હવે તો અહીંયા જે થોડા મૂલ્યો જે છે ને એને હટાવી દઈએ. પહેલા તો કિંમત મૂકતા ફાવ. જો હવે અહીંથી જે એક્ઝામ્પલ છે એ અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. ચલો પ્રાયોગિક મૂલ્ય કેટલું હતું તો 3.15 ગુણ્યા 10⁻18. ત્યાર પછી વિચારવામાં આવે સૈદ્ધાંતિક મૂલ્ય. સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું છે તો 3.313 ગુણ્યા 10⁻19. ચલો -19 ઉપર જાય તો +19. તો જવાબ તમારો આવો થઈ જશે 0.95. -19 માંથી 1 કાઢો એટલે 10⁻1. 1 લખો ના લખો કોઈ ફરક નહીં પડે, પણ તમારો જવાબ કેટલો આવી જશે 9.5, જે નિયર 10 બરાબર હોય. તો સ્વીકારેલા ફોટોનની સંખ્યા કેટલી થઈ જશે 10. તો આ રીતે તમે એક્ઝામ્પલ નંબર 48 પણ ગણી શકો છો. પહેલા ઉર્જા એક આપી હતી, એ પ્રાયોગિક હતી. સૈદ્ધાંતિક ઉર્જાની ગણતરી કરી, ફોટોનની સંખ્યા બરાબર પ્રાયોગિક ઉર્જા સૈદ્ધાંતિક ઉર્જા, અને પછી જવાબ લઈ શકો છો. ત્યાર પછી બાળકો વાત કરીએ 49 નંબરનો એક્ઝામ્પલ. ઉત્તેજિત અણુનો આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી અને નેનો સેકન્ડના વિસ્તારમાં માપવામાં આવ્યું છે. ધારો કે સ્ત્રોત 2 નેનોસેકન્ડ નો હોય તો પલ્સ સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત થતી ફોટોનની સંખ્યા આટલી હોય તો તેની ઉર્જા શોધવાની કીધી છે. શું ડિફાઇન કરવાની કીધું છે? ઉર્જા. પહેલા તો તમને જે આપી છે ને વસ્તુ આપણે ડિટેક્ટ કરીને લખવી પડે. તો ફોટોનની સંખ્યા આપી છે
ચલો ફોટોનની સંખ્યા કેટલી આપી છે? તો 2.5 ગુણ્યા 10⁻15 આટલી ફોટોનની ઉર્જા આપેલી છે. પછી તમને આપી દીધો છે આવર્તકાળ ટી. કેટલો આપ્યો છે? તો 2 નેનો સેકન્ડ. ચલો નેનો સેકન્ડમાંથી સેકન્ડમાં આવી જાઓ. આપણને ખબર છે કે નેનોમાંથી નોર્મલમાં આવું એટલે 10⁻9 સેકન્ડ. ચલો ટી ખબર છે, પછી વિચારીએ પ્લાન્ક અચળાંક દર વખતે લખીએ છીએ એનો લખી નાખવાનો 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બાળકો આટલી વસ્તુ તમને આપેલી હતી. હવે સૌથી પહેલા આપણે શોધી નાખીએ આવૃત્તિ v કે જેને આધારે આપણે ઉર્જાને ડિફાઇન કરી શકાય. તો આવૃત્તિ v બરાબર સૂત્ર છે કે 1/t. આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય આ વસ્તુ માઇન્ડમાં ક્લિયર કરી લેવાની. તો 1/2 ક્રોસ 10⁻⁹ -9 ઉપર જાય તો +9 એટલે જવાબ આવી જશે 5 ગુણ્યા 10⁸ સેકન્ડ ઇનવર્સ. ઘણીવાર આવૃત્તિનો એકમ હર્ટ્ઝ પણ લખ્યો છે, પણ અહીંયા સેકન્ડ આવર્તમાં હતો એટલે નીચે લખી નાખ્યું સેકન્ડ ઇનવર્સ. ચલો ઉર્જા E બરાબર સૂત્ર શું થાય? તો E બરાબર સૂત્ર છે NhV. હવે પ્રશ્ન થાય n કેમ લીધો? ફોટોનની સંખ્યા આપેલી છે એટલે. કેટલી આપી છે? તો 2.5 ગુણ્યા 10⁻15. h બરાબર પણ તમને ખબર છે કેટલા આવશે? તો 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા વી આવૃત્તિ તમને મળી કેટલી મળી? તો 5 ગુણ્યા 10⁸. ચલો સપ્રમાણ ભાવે બધાનો ગુણાકાર કરી નાખીએ. તો બધાનો ગુણાકાર કરતા જવાબ કંઈક આવો મળે છે 82.825 ગુણ્યા 10⁻11. તો ઉર્જા E બરાબર 8.282.5 ગુણ્યા 10⁻10 જૂલ. આ તમારો બાળક થઈ ગયો જવાબ ઉર્જા. તો આ રીતે તમારે ડિફાઇન કરવું હોય તો કરી શકાય. લખી શકાય કે સ્ત્રોતની ઉર્જા 8.282 5 ગુણ્યા 10⁻10 જૂલ હશે. તો સૌથી પહેલા તો આપણને શું આપી દઉં? તો આવર્ત સમય. આવર્ત સમય અને ફોટોનની સંખ્યા પરથી પહેલા આવર્ત સમય આપે તેના પરથી આવૃત્તિ શોધી અને પછી એને સૂત્ર એપ્લાય કરીને આગળ ગણતરી કરી. આગળ વાત કરીએ બાળકો. એક્ઝામ્પલ નંબર 50. સૌથી લાંબી તરંગ લંબાઈ ડબલેટ અવશોષણ કેટલું છે? તો 589 અને 589.6 નેનોમીટર પર અવલોકિત થાય છે. કશો વાંધો નહીં, થાય એટલું તો આવૃત્તિ ગણો અને બંનેમાંથી ઉત્સર્જિત થતી ઉર્જાનો તફાવત ગણો. એટલે આ ઇન શોર્ટ તમને એવું કહે છે કે બંને માટે અલગ અલગ ગણતરી કરો. કઈ વાંધો નહીં, કરી દેવાની. ચલો પહેલા માટે λ1 કેટલા આપ્યા છે? 589 નેનોમીટર. ચલો નેનોમીટરમાંથી મીટરમાં જાવ એટલે 589 ગુણ્યા 10⁻9 મીટર. આટલી વસ્તુ આપેલી છે. આ જ રીતે તમે વિચારો λ1 આપી દીધા છે, λ2 કેટલા આપ્યા છે? તો 5.89.6 નેનોમીટર. ચલો મીટરમાં જવું હોય કેટલા થઈ જશે? તો 589.6 ગુણ્યા 10⁻9 મીટર. ચલો આટલું આપેલું છે. હવે બીજી વસ્તુ એ λ1 અને λ2 તમે જાણો છો. સી શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પછી વિચારીએ પ્લાન્ક અચળાંક h 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે આટલી વસ્તુ આપેલી છે. પહેલા આપણે શોધી નાખીએ કે આપણે એમ કહે છે કે બંને વચ્ચેની ઉર્જાનો તફાવત શોધો. બંને વચ્ચે શું શોધવાનું છે? ઉર્જાનો તફાવત. તો બંને માટે પહેલા v શોધી નાખીએ. v બરાબર c/λ. તો v1 કરી દો તો આ થઈ જશે λ1.
સી બરાબર 3 ગુણ્યા 10 ની 8, લેમડા 1 બરાબર 589 ગુણ્યા 10 ની -9, -9 ઉપર જાય તો +9, તો જવાબ કંઈક આવો થાય છે કે 0.005093 ગુણ્યા 10 ની થશે 17. તો V1 બરાબર કેટલા મળ્યા બાળકો? તો 1, 2 અને 3 પોઈન્ટ ખસી જાઓ, 5.093 ગુણ્યા 10 ની 14 સેકન્ડ ઇનવર્સ. ચલો પછી વિચારીએ V2 બરાબર C બાય લેમ્બડા 2. ચલો હવે C બરાબર કેટલા છે? તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત. લેમ્બડા 2 કેટલા મળ્યા છે? તો 589.6 ગુણ્યા 10 ની -9. તો ચલો જવાબ કેટલો આવશે? તો એના માટે તમે જવાબ જુઓ તો તમને મળે છે 5.088 ગુણ્યા ડાયરેક્ટ કિંમત મૂકી દીધી 10 ની 17 ઘાત. આની અંદર તો લેમ્બડા V2 પણ મળી ગયા. હવે તમને અહીંયા વિચારીશું તો જવાબમાં કંઈક આવું આવશે. 0.00588 cross 10⁻17. ચલો 17 માંથી V2 બરાબર 3 પોઈન્ટ ખસી જાવ તો 5.088 ગુણ્યા 10 ની 14 સેકન્ડ ઇનવર્સ. તો જો બાળકો, પહેલા આપણે શોધી લીધા V1, પછી આપણે શોધી લીધા V2. ઉર્જાનો તફાવત શોધવાનો છે. તો બસ સિમ્પલ ડેલ્ટા E બરાબર E1 માઇનસ E2. આ યાદ રાખજો, અહીંયા આપેલી માહિતી આપણે બધા રિમૂવ કરીએ છીએ. ચલો કિંમત મૂકવામાં આવે તો E1 બરાબર બધાને ખબર છે કે HV1 થાય, બીજા બરાબર HV2 થાય. કોમન કાઢ નાખો ચલો H, તો H બરાબર V1 માઇનસ V2. બંનેની અંદરથી H ની કિંમત મૂકી દઈએ તો 6.626 ગુણ્યા 10 ની -34. પેન થોડી આછી છે, ડાર્ક કરી દઈએ. V1 કેટલા મળ્યા છે? તો 5.093 ગુણ્યા 10 ની 14 ઘાત, કોમન જ આવવાના છે, -5.088 ગુણ્યા 10 ની 14 ઘાત. ચલો કોમન કાઢી 10 ની 14 ઘાત ને શું કરશો? કોમન કાઢશો તો -34 અને +14. તો 34 માઇનસ +14 કરો તો 34 માંથી 14 કાઢો એટલે આવશે 20. અને પછી આ બંનેની જે બાદબાકી આવે એના વડે 6.626 ને શું કરવાના? ગુણી દેવાના. જો તમારે લખવું હોય તો આખું આવું લખી શકાય, 6.626 ગુણ્યા 10 ની -34 ગુણ્યા 10 ની 14. ચલો હવે પહેલા વિચારવાની આ બંને વચ્ચેની બાદબાકી આવે છે 0.005. હવે આનો નાનો ગુણાકાર કરી દેવાનો. ગુણાકાર કરતા તમને જવાબ એવો મળશે, 34 માંથી કાઢો એટલે અહીંયાથી જશે 10 ની -20 અને અહીંયા જવાબ થઈ જશે 0.03313. ચલો પ્રોપર લખીએ તો ડેલ્ટા E બરાબર, આ કન્ટિન્યુ ચાલે છે, યાદ રાખજો, ડેલ્ટા E બરાબર 3.313 ગુણ્યા
10ની ચલો કેટલા પોઈન્ટ ખસવાનું છે તો 1 અને 2 માઇનસ ઘાતની અંદર વધારો થાય 22 અને એકમ કયો આવશે જૂલ તો બંને અવસ્થા વચ્ચે ઊર્જાનો તફાવત 3.313 ગુણ્યા 10 ની -22 જૂલ છે તો ફરીથી એકવાર આપેલી માહિતીને આધારે પહેલા આવૃત્તિ v1 શોધો v2 શોધો અને તફાવત શોધો કોઈ એવું હોય કે મારે ઈ પહેલા સુધીના બધું ઈ બરાબર hc બાય લેમ્બડા e1 બીજા બરાબર લખી નાખે ઈ બરાબર hc બાય લેમ્બડા 2 અને બંને વચ્ચે ઈ શોધીને પછી તફાવત લખો તો પણ ઇટ્સ ઓકે જવાબ આ જ આવશે આપણે કોઈ પણ રીતે ગણતરી કરી શકાય એમ કાન આમ પકડો કામ પકડો પકડવાના કાન જ હોય તો અહીં આપણે 50મું એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ કરીએ છીએ હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 51 એક્ઝામ્પલ નંબર 51 ની અંદર વિચારે તો આપેલી માહિતી એવી છે કે સીઝિયમ એટલે કે CS નું કાર્ય વિધેય તમને આપી દીધું છે કેટલું આપ્યું છે તો 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ તો તેની દહેલી તરંગ લંબાઈ વિકિરણની દહેલી આવૃત્તિ 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈ દ્વારા વિકિરણને આપાત કરવામાં આવે તો વિકિરણની ગતિજ ઉર્જા અને ફોટોનમાં ઇલેક્ટ્રોનનો વેગ ગણો બહુ બધું ગણવાનું કીધું છે પણ આપણું કામ છે એટલે ગણી નાખવાનું ચલો સૌથી પહેલા વિચારીએ કાર્ય વિધેય તો યાદ કરો વિદ્યાર્થીઓ કાર્ય વિધેયને શાના વડે દર્શાવાય તો કાર્ય વિધેયને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે W0 વડે કેટલું આપ્યું છે તો 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ શરમાયા વગર ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને લઈ જવાના જૂલમાં બધાએ આવું યાદ રાખવાનું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા થશે તો 1.602 ક્રોસ 10⁻⁻19 જૂલ થાય શું થઈ જશે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ક્રોસ 10⁻⁻19 જૂલ આવે છે હવે આને કન્વર્ટ કરી નાખીએ તો આપણને આપે છે 1.9 1.9 ને જૂલમાં કન્વર્ટ કરીશું તો તમારી જોડે જવાબ થઈ જશે 1.9 ગુણ્યા 1.602 ક્રોસ 10⁻⁻19 જૂલ સી શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ દર વખતે આપ્યો હોય છે એમ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ પછી આવી છે કે એની અંદર આપેલું છે h એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ એના પછી તમને આપી દીધા છે તરંગ લંબાઈ આપી છે લેમ્બડા બરાબર 500 નેનોમીટર નેનોમીટરમાંથી મીટરમાં જતા રહીએ તો જવાબ થઈ જશે 500 ગુણ્યા 10⁻⁹ મીટર ફોટોનમાં ઇલેક્ટ્રોનનું દળ બધા જાણો છો કે m બરાબર શું આપ્યું હોય એટલે યાદ રાખવાનું ઇલેક્ટ્રોનનું દળ 1.900 એટલે 1.10939 9.10939 ગુણ્યા 10⁻31 કેજી તો ફરીથી એકવાર અહીંયા આપેલું છે કાર્ય વિધેય એને પહેલા લઈ ગયા જૂલમાં હંમેશા યાદ રાખો જૂલમાં જવા માટેનો સંબંધ શું તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ગુણ્યા 10⁻⁻19 જૂલ થાય શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ દર વખતે લખીએ છીએ h પ્લાન્ક અચળાંક લખીને લેમ્બડા આપે છે એ લખી નાખે હવે પહેલા તમારે શોધવું છે વર્ક ફંક્શન એટલે કે દહેલી તરંગ લંબાઈ ચલો દહેલી તરંગ લંબાઈ બરાબર સૂત્ર છે W0 બરાબર hc બાય લેમ્બડા 0 ઇન શોર્ટ ઊર્જાનું સૂત્ર છે h બરાબર આપણા જો કેટલા છે તો 6.626 ગુણ્યા 10⁻⁻34 c બરાબર 3 ગુણ્યા 10⁸ આટલી વસ્તુ તમને આપેલી છે ત્યાર પછી વિચારવામાં આવે તો અહીંયાથી લેમ્બડા 0 ને કરતા કરી દઈશ ને તો આ W0 છે નીચે જતા રહેશે અને W0 બરાબર તમે કેટલા શોધ્યા તો 1.9 ગુણ્યા 1.602 ક્રોસ 10⁻⁻19
તો ચલો હવે અહીંયા વિચારવામાં આવે તો લેમડા 0 બરાબર કેટલા મળશે? તો -19 ઉપર જાય તો +19, 19 ને 8 થાય 27, 34 માંથી બાદ કરવાના એટલે તમારો જવાબ આવશે કે આવો 6.53 ગુણ્યા 10⁻7 મીટર. હવે આપણે દર વખતે નેનોમીટરમાં લઈ જવાની આદત છે. 653 કરી નાખો ગુણ્યા 10⁻9 મીટર થાય. ચલો નેનોમીટરમાંથી મીટરમાં જે તે ગુણતા હતા તો અહીંયા શું કરવાના? ભાગવાના. તો 653 ગુણ્યા 10 નહીં આવે, માઇનસના ઉડી જશે. તો 653 નેનોમીટર. લેમ્બડા 0 એટલે તમને મળી દહેલી તરંગ લંબાઈ. શું મળી ગયું? દહેલી તરંગ લંબાઈ. એકદમ સરળ અને સિમ્પલ હતું. હવે આ જે પણ મળી એ મળી દહેલી તરંગ લંબાઈ. હવે શોધવાની છે દહેલી આવૃત્તિ. તો આ જેટલી વસ્તુ માહિતી છે આપણને પહેલા તો પરફેક્ટ યાદ હોવું જોઈએ. કંઈ આપ્યું છે કાર્ય વિધેય અને જૂલમાં કન્વર્ટ કર્યા, શૂન્ય અવકાશનો પ્રકાશનો વેગ, પ્લાન્ક અચળાંક અને તરંગ લંબાઈ, અને એના આધારે આપણે દહેલી આવૃત્તિ શોધી, તરંગ લંબાઈ શોધી. હવે આપણે શોધીશું આવૃત્તિ. ચલો આપણા જો સૂત્ર શું છે? તો W0 બરાબર HV0. ચલો આપણે શોધવાનું શું છે? V0. તો V0 ને કરતા કરીએ તો W0 ડિવાઇડેડ બાય H. સો W0 કેટલા આપ્યા છે? તો હમણાં જ આપણે લખ્યા હતા 1.9, પછી એને જૂલમાં કન્વર્ટ કરવા માટે 1.602 ગુણ્યા 10⁻19 ભાગ્યા, ચલો H બરાબર કેટલા છે? તો 6.626 ગુણ્યા 10⁻34. ચલો સાદુરૂપ આપો તો તમને V0 બરાબર કંઈક આટલા મળશે, 0.4593 ગુણ્યા 10⁻15. ચલો સિમ્પ્લિફિકેશનમાં એક પોઈન્ટ પર લઈ જઈએ તો 4.593 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. હવે એના પછી વિચારીએ તો V0 બરાબર 4.593 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ મળી ગયા, આવૃત્તિ મળી ગઈ. હવે શોધવાનું છે ગતિજ ઉર્જા. યાદ કરો ગતિજ ઉર્જાને આપણે કહેતા હતા કાઇનેટિક એનર્જી, અને કાઇનેટિક એનર્જી બરાબર શું થાય? તો HV માઇનસ HV0. ચલો HV માઇનસ HV0 ને કરવા માટે H કોમન કાઢી દે. H બરાબર V માઇનસ V0, બટ V ઇઝ ઇક્વલ ટુ V નો શું થશે? તો C બાય લેમ્બડા, C બાય લેમ્બડા 0. ચલો C ને પણ કોમન કાઢી લઈએ તો અહીંયા એવું થઈ જશે કે HC 1 લેમ્બડા માઇનસ 1 લેમ્બડા 0. ચલો કિંમત મૂકી દઈએ, બધાની સપ્રેમ ભાવે 6.626 ગુણ્યા 10⁻34. C બરાબર 3 ગુણ્યા 10⁸. ચલો 1 લેમ્બડા. ચલો 1 લેમ્બડા બરાબર તમે કેટલા લાવેલા છો? તો અહીંયા આપેલા છે. કેટલા આપ્યા છે? તો 500 ગુણ્યા 10⁻9 મીટર માઇનસ 1 લેમ્બડા 0. 1 લેમ્બડા 0 કેટલા મળ્યા? તો હમણાં જ આપણે લેમ્બડા 0 શોધ્યા હતા. કેટલા મળ્યા હતા? તો 653 ગુણ્યા 653 ગુણ્યા એની અંદર લેમ્બડા 0 મળ્યા હતા આપણને 10⁻9. બંને મીટરમાં રાખ્યા છો. હવે આનું સાદુરૂપ આપવાનું. જો કોઈ એમ કહી દે કે આ ડાયરેક્ટ સૂત્રને મારે કન્વર્ટ કરવું છે આ રીતે, હટાઈને તમે પ્રોપર સમજાવો. આટલું મૂકેલું છે, પણ જો કોઈ એમ કહી દે કે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ કે HC ઇન્ટુ લેમ્બડા 0 માઇનસ લેમ્બડા અપોન લેમ્બડા ઇન્ટુ લેમ્બડા 0, આ રીતે કિંમત મૂકશો તો પણ ચાલશે,
અને આ રીતે લાવી અને સાદુરૂપ આપશો તો પણ ચાલશે, પણ બધાની કિંમત મૂક્યા પછી ટોટલ તમને ગતિજ ઉર્જા કંઈક સાદુરૂપ આપતા આટલી મળે છે 9.3149. બધા જાતે લાવશો, જો ક્યાંય અટકો છો તો તમે વોટ્સઅપમાં મેસેજ કરીને પૂછી શકો છો. તો 9.3149 × 10⁻20 જૂલ. હવે કાઇનેટિક એનર્જી શોધ્યા પછી તમને બીજું એક શોધવાનું કહે છે કે ફોટોનમાં વેગ શોધો. ચલો ફોટોનનો વેગ શોધવાનો છે. અહીંયા સુધી તમે ટોટલી સમજી ગયા છો. કાઇનેટિક એનર્જીનું બીજું સૂત્ર છે ગતિ ઉર્જા બરાબર, એટલે કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2mv². તો v² બરાબર 2 × ke/m. તો v બરાબર √2ke/m. ચલો કિંમત મૂકી દઈએ. તો અહીંયા થઈ જશે 2 × ગતિજ ઉર્જા. ચલો ગતિજ ઉર્જા કેટલી મળી? તો 9.3149 × 10⁻20 m બરાબર 9.10939 × 10⁻31. -31 ઉપર જાય તો +31 અને ટોટલ સાદુરૂપ આપશો તો આ રીતે આવશે 2.0451 × 10⁻11. 11 ના અડધા ના થાય એટલે તમારે આવું કંઈક કરવાનું 20.451 એટલે 11 ની જગ્યાએ કેટલી ઘાત થઈ જાય 10. વર્ગમૂળ કાઢો ત્યારે ઘાત અડધી થાય એટલે થઈ જશે 10⁵ અને 20 ના અડધા તો 4.52. એકમ કયો આવશે? તો વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. આ મળી ગયા. 5 માર્ક્સમાં દાખલા પૂછાયા. પહેલા તમે શોધ્યું એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, પછી થ્રેશોલ્ડ આવૃત્તિ, પછી જ્યારે 500 નેનોમીટર હોય ત્યારે તેનો વેગ શોધવા માટે પહેલા ગતિજ ઉર્જા નક્કી કરી, કાઇનેટિક એનર્જી, પછી શોધી ફોટોનનો વેગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામ્પલને ગણી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 12 થી ફરીથી સ્ટાર્ટ કરીશું અને એના એ રીધમમાં સ્ટાર્ટ કરીશું. એટલે ત્યાં સુધીનું તમારે પ્રોપર તૈયાર કરીને રાખવાનું છે. ફરીથી એકવાર એક્ઝામ્પલ તમારી હિટ માટે છે, તમારે ગણતરી જાતે જ કરવાની છે અને ક્યાંય અટકો છો અથવા નથી આવડતું તો પૂછી શકો છો. થેન્ક યુ.